વિદ્યાર્થી મિત્રો, કોષ ચેપ્ટર પૂરું કર્યા બાદ આપણે હવે નેક્સ્ટ ચેપ્ટર એના પછીનું જ ચેપ્ટર નંબર 9 જૈવ અણુઓ એટલે કે બાયોમોલેક્યુલ્સ ચાલુ કરીએ છીએ। આ ચેપ્ટરમાં આપણે શેનો અભ્યાસ કરવાનો છે તેની થોડીક બેઝિક ઇન્ટ્રોડક્શન લઈ લઈએ, જેથી કરીને આપણને આ ચેપ્ટર સમજવામાં વધારે ઇન્ટરેસ્ટ પડે। તો આપણે આ ચેપ્ટરની અંદર કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ તેમજ ઉત્સેચકો આ બધાની રચના, તેનું બંધારણ કે આવા જટિલ મહાઅણુઓ કેવી રીતે આપણા શરીરમાં બને છે, એનું બંધારણ શું છે, ઉપરાંત એ લોકોની કાર્ય પદ્ધતિ શું છે, એ બધું આપણે આ ચેપ્ટરની અંદર વિસ્તૃત રીતે જોવાનું છે। જૂના સિલેબસમાં મિત્રો બાયોમોલેક્યુલના 2 ચેપ્ટર આવતા, જૈવિક અણુઓ ભાગ 1 અને જૈવિક અણુઓ ભાગ 2, પણ એનસીઈઆરટીની અંદર આપણા નીટના સિલેબસની અંદર બંને ચેપ્ટર એક કરી અને એક મોટું ચેપ્ટર જૈવ અણુઓ બનાવવામાં આવ્યું છે। આ ચેપ્ટર ખૂબ મોટું છે, પણ આની અંદર જેટલા પણ રસાયણ અને જેના બંધારણ આપ્યા છે અને એને સમજવામાં આ ચેપ્ટર આપણને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે છે, એટલે કંઈ વાંધો નથી। તો આપણે સમજીએ। સૌથી પહેલાં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવનાથી શરૂ કરીએ તો કે જીવાવરણમાં, જો મિત્રો તમને બોર્ડ પર ન દેખાય, અક્ષર નાના લાગતા હોય તો તમે તમારી ચોપડી લઈને બેસજો। જીવાવરણમાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે। જીવોની ફરતે આવેલું આવરણ એટલે જીવાવરણ, અને જીવાવરણની અંદર ઘણા બધા સજીવ હોય। આપણા મગજમાં એ પ્રશ્ન ઉત્પન્ન થાય કે શું બધા સજીવો રાસાયણિક સંગઠનની દ્રષ્ટિએ એક સમાન પ્રકારના તત્વો કે રસાયણો ભેગા થઈને બનેલા હોય છે? તમે જુઓ તો આપણે ચેપ્ટર નંબર 8 ચાલુ કર્યું ત્યારે તમને એક સજીવનો ઉત્પત્તિ ક્રમ ભણાવ્યો હતો। તમે જોયું કે કોઈ પણ પૃથ્વી પરનું સજીવ હોય તેની મૂળભૂત રચના તો આ જ છે। એની મૂળભૂત રચનામાં તમે જોયું બીજાણુ, પરમાણુ, અણુ સંયોજન, મોનોમર, પોલિમર છે કે નહીં? ઓકે, તો તમે એના ઉપરથી તમને ખબર પડી અને તમે જાણો છો એ પ્રમાણે કે બધા સજીવોની રાસાયણિક સંગઠનની દ્રષ્ટિએ એક જ સમાન પ્રકારના તત્વો કે રસાયણો ભેગા થઈને બનેલા હોય છે। તમે રસાયણ વિજ્ઞાનમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે તત્વોનું વિશ્લેષણ એટલે તત્વોનું અલગીકરણ કેવી રીતે કરવામાં આવે છે। તમારે આ બધી વસ્તુ વિશે વધારે સારું કેમેસ્ટ્રીમાં ભણવાનું આવે છે। જો વનસ્પતિ પેશી કે પ્રાણી પેશી અથવા ઉપદ્રવી સૂક્ષ્મજીવોનું પૃથ્થકરણ કરવામાં આવે તો સજીવ પેશી પ્રતિ એકમ માત્રામાં આપણને કંઈક ને કંઈક તત્વો અંદર ધરાવે છે અને અંદરથી મળી આવે છે। તો કે એ તત્વોમાં એક તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વોની સૂચિ એટલે કે અન્ય તત્વોની યાદી અનુક્રમે આપણને પ્રાપ્ત થતી હોય છે। જો કોઈ પણ પ્રાણી પેશી કે વનસ્પતિ પેશી અથવા તો કોઈ એવા સૂક્ષ્મજીવો જે રોગકારકો હોય એટલે કે ઉપદ્રવી સૂક્ષ્મજીવોની થોડી ઘણી પેશી લઈ અને એનું અવલોકન કરવામાં આવે તો એની અંદર તત્વોનું અલગીકરણ એની અંદર તત્વો મળી આવે છે। અને તત્વો કંઈક આ હોય છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ટૂંકમાં વગેરે તત્વોની યાદી આપણને પ્રાપ્ત થાય છે। જો ઉપરોક્ત પરીક્ષણ નિર્જીવ પદાર્થ જેવા કે ભૂપડના એક ટુકડાનું કરીએ તો પણ આપણને ઉપરોક્ત તત્વોની સૂચિ પ્રાપ્ત થાય છે। જો આપણે કોઈ જીવંત સજીવની અંદર પૃથ્થકરણ કરીએ તોય પ્રાપ્ત થયા, તો આપણે એક બીજો પ્રશ્ન કરીએ કે આપણે જમીનમાં પૃથ્થકરણ કરીએ તો શું આપણને તે તત્વોની પ્રાપ્તિ થાય છે? તો હા, જમીનમાંથી પણ તે તત્વો પ્રાપ્ત થયા। તો તમે જુઓ કે પરંતુ ઉપરોક્ત બંને સૂચિમાં તો ડિફરન્ટ શું છે? સજીવ અને નિર્જીવ વચ્ચે કંઈ ડિફરન્ટ જ ન રહ્યો ને। એટલે આ બંને સૂચિમાં ડિફરન્ટ શું છે? તો તત્વોનું પ્રમાણ, ટકાવાર પ્રમાણ। બધામાં તત્વો તો હોય પણ એક સરખા હોતા નથી, તે આપણને મૂળભૂત જાણકારી પ્રાપ્ત થઈ। તો કે આની અંદર સુનિશ્ચિતતા પર તેઓમાં કોઈ અંતર જોવા મળતું તો નથી। જે કાર્બન તત્વ પેશીમાં હોય, કાર્બન તત્વ આમાં પણ હોય, તો કાર્બન તો એક જ પ્રકારનો હોય। બધા તત્વ જે ભૂપોળના નમૂનામાં જોવા મળે છે તે બધા જીવંત પેશીના નમૂનામાં પણ જોવા મળે છે। છતાં પણ સૂક્ષ્મ પરીક્ષણથી ખ્યાલ આવે છે કે તેઓનું ટકાવાર પ્રમાણ, તેઓની માત્રા, તો કે કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષે
કોઈ પણ સજીવમાં ભૂપડ કરતાં વધુ હોય છે. એટલે કે કોઈ પણ જીવંત સજીવની અંદર કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ એ જમીનના પડ કરતાં એટલે કે ભૂપડ કરતાં વધારે જોવા મળ્યું છે. કોની અંદર? સજીવની અંદર. ઓકે, તો અહીંયા તમને ખબર પડી પ્રસ્તાવનામાં. હવે આપણે ચેપ્ટર ચાલુ કરીએ. ચેપ્ટરનો પહેલો પોઈન્ટ છે 9.8. તો કે પહેલા પ્રશ્ન છે, રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ એટલે કે અવલોકન કેવી રીતે કરી શકાય? કેવી રીતે કરશો? તો તે જ રીતે આપણે પૂછી શકીએ કે સજીવોમાં કાર્બનિક ઘટકો કેવા સ્વરૂપે જોવા મળે છે? ઉપરનો જવાબ મેળવવા કોઈ પણ વ્યક્તિ શું કરશે? તો કે આનો ઉત્તર મેળવવા આપણે એક રાસાયણિક અવલોકનની પદ્ધતિ કે અવલોકન પ્રક્રિયા કરવી પડે. એટલે કે રાસાયણિક પૃથ્થકરણ કરવું પડે. આપણે આ પૃથ્થકરણ કરવા માટે, આ અવલોકન કરવા માટે શું કરીશું? તો કે આપણે કોઈ પણ જીવંત પેશી સજીવની, જેવી કે શાકભાજી લઈ લ્યો અથવા યકૃતનો નાનો ટુકડો, આ વનસ્પતિનો ભાગ થયો, આ સજીવનો ભાગ થયો. યકૃતનો નાનો ટુકડો એટલે આપણે કોઈ પણ જીવંત પેશી ટૂંકમાં લેવાની છે અને તેને ખલદસ્તો એટલે ખાણી દસ્તો હોય ને, એની શુદ્ધ ગુજરાતી ખલદસ્તો કહેવાય. ખલદસ્તા કે મિક્સચરની મદદથી આપણે ટ્રાયક્લોરોએસિટિક એસિડની સાથે વાટવું. એટલે કે જે આપણે જીવંત પેશીનો નમૂનો લીધો છે એની સાથે આપણે શું મિક્સ કરી દેવાનું? ટ્રાયક્લોરોએસિટિક એસિડ. ટ્રાયક્લોરો એટલે 3 ક્લોરીન ધરાવતું એસિટિક એસિડ, બરાબર, જે કંઈક આવું બંધારણ ધરાવે, Cl3 ટ્રાયક્લોરો CCOOH એટલે થઈ ગયું આનું નામ એસિટિક એસિડ. આમ તો ખરેખર કયું થયું? ઇથેનોઇક એસિડ થયું ને. ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ એક જ થાય, બરાબર. સામાન્ય નામ અને IUPACના સમજ્યા. તો કે આપણે કોઈ જીવંત પેશી લઈ અને ખલદસ્તાની કે મિક્સચરની મદદથી ટ્રાયક્લોરો ઇથેન અંદર નાખીને એની સાથે વાટીએ તો ત્યારબાદ આપણને એક સ્લરી પ્રાપ્ત થાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે પેસ્ટ બનાવીએ છીએ, કંઈ વાનગી બનાવી હોય તો મરચાં, આદુ, લસણના ટુકડા કરી નાખીએ છીએ, પણ મિક્સચર કે વાટ્યા પછી આપણને મિક્સચર ફેરવી નાખ્યા પછી આપણને એની એક સ્લરી, એક પ્રવાહી જેવી સ્લરી પ્રાપ્ત થાય છે ને, જાડી ઘટ્ટ સ્લરી, અથવા તો એક પેસ્ટ ચટણી જેવું. ઓકે, તો કે ઘટ્ટ સ્લરી કે પેસ્ટ પ્રાપ્ત થશે. આમાં પણ આ જ રીતે થશે. પછીથી તેને એક ચીઝ ક્લોથ લ્યો એટલે કે કોટનનું પાતળું સ્મૂથ કપડું હોય તે, કે રૂની મદદથી આપણે એ જે પેસ્ટ તૈયાર કરી છે તેને ગાળી લેવાની છે. એને ગાળ્યા પછી તમે જુઓ તો આપણે ગાળી લઈશું ને એટલે આપણને 2 ભાગ મળશે. કયા કયા 2 ભાગ મળશે? એક ગાળશું એટલે કંઈક પ્રવાહીમય ગાળ નીચે પડશે અને એક એવો ભાગ હશે કે જે થોડોક ઘન હશે, મજબૂત હશે. ફોર એક્ઝામ્પલ, આપણે ચા બનાવી છે, બરાબર, તો ચાને ગાળી લઈએ તો ઉપર ચા ચારે ને નીચે બધું પ્રવાહી આવે. સમજ્યા? એવી રીતે. ઉપરાંત બીજું પણ ઉદાહરણ લઈ શકીએ. આપણે દૂધી છે તો દૂધીની અંદર પુષ્કળ માત્રામાં પાણી હોય તો દૂધીને આપણે છીણી નાખીએ અને પછી એને આપણે કોઈ ચીઝ ક્લોથના કપડા ઉપર લઈ અને એને ગાળી લઈએ તો એની અંદરથી ઘણું બધું પ્રવાહી નીકળે અને ઘન કચરો અથવા ઘન દ્રવ્યો છે એ બધા ઉપર રહે. તો અહીંયા તમે જુઓ કે ત્યારબાદ આપણને એક ઘટ સ્લરી પ્રાપ્ત થાય છે. પછીથી તેને ચીઝ ક્લોથ કે રૂ વડે ગાળ્યા પછી આપણને 2 નિષ્કર્ષણના ભાગ પ્રાપ્ત થાય છે. એમાંથી જે 2 ભાગ પૈકી પહેલો ભાગ, એક ભાગ હોય તેવો હોય કે પ્રવાહીમય હોવાથી, એ ગાળણ છે એટલે પ્રવાહીમય હોવાથી એસિડમાં દ્રાવ્ય હોય તેને ગાળણ અથવા ટેકનિકલી રીતે એસિડ દ્રાવ્ય એવું ભાગ એવું કહી શકાય. તમે સમજો છો હું તમને શું કહું છું? આપણે જે પેશીને વાટી છે એને હવે આપણે ગાળી છે. વાટી કોની સાથે હતી? એસિટિક ટ્રાયક્લોરો એસિટિક એસિડ સાથે. હવે આપણે એને ગાળીએ છીએ તો ગાળણમાં કંઈક પ્રવાહી મળે છે અને ઉપર પણ કંઈક મળે છે. તો જે પ્રવાહી છે એ એસિડ દ્રાવ્ય છે અને જે ઘટ પ્રાપ્ત થયું આપણને ઉપર ભાગ તે નિષ્કર્ષણમાં બીજો ભાગ જે પ્રાપ્ત થયો એસિડ અદ્રાવ્ય ભાગ છે. તો તમે જુઓ કે આપણે એને ગાળણમાં લઈએ તો જે ગાળણ મળ્યું પ્રવાહીમય એ તેને ગાળણ અથવા ટેકનિકલી રીતે એસિડ દ્રાવ્ય ભાગ એવું કહેવાય અને બીજો ભાગ એસિડમાં અદ્રાવ્ય હોય છે તેને અવશેષ અથવા અથવા એસિડ અદ્રાવ્ય ભાગ કહે છે. ક્લિયર છે? વૈજ્ઞાનિકો એસિડ દ્રાવ્ય ભાગમાં જે એસિડમાં દ્રાવ્ય થઈ ગયું હતું
તેવું ગાળણ, એ ગાળણ ભાગમાં હજારો જેટલા બીજા અન્ય પણ કાર્બનિક પદાર્થો તેના પૃથ્થકરણથી મેળવ્યા છે. કયા ભાગની અંદર? જે પ્રવાહીમય ગાળણ છે એની અંદર, ઘનમય ભાગની અંદર નહીં. ક્લિયર? તમે આગળના ધોરણમાં અભ્યાસ કરશો કે જીવંત પેશીઓના નમૂનાનું પૃથ્થકરણ અને તેમાં જોવા મળતા ચોક્કસ કાર્બનિક દ્રવ્યોની ઓળખાણ કે કેવી રીતે કરી શકાય. કોઈ પણ નિતારણમાં એટલે કે કોઈ પણ ગાળણમાં પ્રાપ્ત થતા વિશિષ્ટ રસાયણોને તેમાં જોવા મળતા અન્ય રસાયણોથી અલગ કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ હોય છે. એટલે કે જે ગાળણ આપણને પ્રાપ્ત થયું ને એની અંદર બે પ્રકારના રસાયણ હશે. એક સામાન્ય રસાયણ, અન્ય રસાયણ, ને બીજા એવા રસાયણ હશે વિશિષ્ટ રસાયણ. તો આ બે રસાયણને અલગ કરવા માટે ઘણી બધી અલગ અલગ જુદી જુદી પદ્ધતિ અત્યારે તો ઉપલબ્ધ છે. જ્યાં સુધી તે અલગ થઈ નથી જતા, બીજા શબ્દોમાં એક અલગ અને એક શુદ્ધ સંયોજન હોય છે. એટલે કે જ્યાં સુધી તે અલગ નથી થઈ જતા ત્યાં સુધી તે એક શુદ્ધ, એક અલગ અથવા તો એક શુદ્ધ સંયોજન સ્વરૂપે એ ગાળણમાં પ્રાપ્ત હોય છે. વિશ્લેષણાત્મક પદ્ધતિનો ઉપયોગ કરી, કઈ પદ્ધતિ? એનું અલગીકરણ કરવા માટેની વિશ્લેષણ પદ્ધતિ, જેને આપણે વિશ્લેષણાત્મક પદ્ધતિ કહીએ, તે પદ્ધતિનો ઉપયોગ કરી કોઈ પણ સંયોજનના આણ્વીય સૂત્ર અને સંભવિત રચના માટેની જાણકારી પણ પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે આ સંયોજન મળી આવ્યું હોય તો એનું બંધારણીય સૂત્ર, એનું રાસાયણિક સૂત્ર આપણને પ્રાપ્ત થઈ શકે છે. જીવંત પેશીઓમાં જોવા મળતા બધા કાર્બનિક રસાયણોને જૈવ અણુ કહી શકાય. શું કહેવાય? જૈવ અણુ. જે જીવંત પેશીઓમાં જોવા મળતા કાર્બનયુક્ત રસાયણ હોય કે જે સંયોજન કે રસાયણના બંધારણમાં કાર્બન મળી આવે તેવા કાર્બનિક, કાર્બન હોય તેને જ કાર્બનિક રસાયણ કહેવાય. તો તેવા જીવંત પેશીઓમાં જોવા મળતા બધા કાર્બનિક રસાયણોને શું કહેવાય? એના જૈવ અણુ કહેવાય છે. એવું જાણવા મળ્યું છે કે જૈવ અણુ કાર્બનિક જ હોય છે. પરંતુ સજીવોમાં અકાર્બનિક તત્વ કે રસાયણો પણ જોવા મળે છે. આપણે એવું જરૂરી નથી કે બધા જેટલા જીવંત સજીવોમાં છે એ કાર્બનિક જ છે. કેટલાક અકાર્બનિક તત્વો પણ, અકાર્બનિક સંયોજનો અને અકાર્બનિક તત્વ પણ જીવંત સજીવ શરીરમાં મળી આવ્યા છે. આપણે તે કેવી રીતે જાણી શકીએ કે આની અંદર કયા કયા પ્રકારના તત્વો કાર્બનિક અને કયા અકાર્બનિક છે? તો કે જાણવા માટે આપણી પાસે એક પદ્ધતિ છે. એક થોડો અલગ પરંતુ ખંડનાત્મક પ્રયોગ કરવો પડશે. એટલે કે કયો પ્રયોગ છે તો જોઈએ તો કે જીવંત પેશીઓને, જીવંત પેશી તરીકે તમે વનસ્પતિની પેશીમાં કામ કરવા માંગતા હોય તો પર્ણ લ્યો, અને સજીવની અંદર કામ કરવા માંગતા હોય તો યકૃતનો ભાગ લ્યો. યકૃત કે પર્ણ તેને ભીનું વજન કરો. એટલે કે તેનું ભીનું વજન કરો એટલે કે જે સ્થિતિમાં આપણે એને લાવ્યા છીએ ને તરત જ એનું વજન કરી લ્યો. યકૃત એ સજીવનું યકૃત હોય એટલે કે એ જીવંત કોષ ધરાવતું હોય તો એની અંદર પાણીનો ભાગ હોય તો કે એનું પહેલાં એવું ભીનું વજન કરી લ્યો. એની થોડી માત્રાનું વજન કરો. વજન કર્યા પછી વજનની નોંધણી કરી નાખો કે આટલું વજન પ્રાપ્ત થયું છે. હવે આ બંને પેશીઓને સુકાવા દો, સુકાવા માટે મૂકી દો સૂર્યપ્રકાશમાં કે ગમે ત્યાં. તો કે તેને સુકાવા થોડી માત્રાનું વજન કરો અને તેને પછી સૂકવી નાખો. આપણે આખું યકૃતનું વજન નથી કરવાનું. તેનો જેટલો ભાગ આપણે પૃથ્થકરણ માટે વાપર્યો છે એ પેશીનો, એટલી જ પેશીનું આપણે વજન કરવાનું છે. એને સૂકવી દો. બધા જ પાણીનું બાષ્પીભવન થઈ જશે. એને સૂકવવા માટે રાખશો ને એટલે કે તમે જુઓ છો કે બધા જ વનસ્પતિની અંદર પાણી હોય છે. લસણમાં, કેરીમાં, ડુંગળીમાં, પણ તમે એને સૂકવી દેશો તો કડક થઈ જશે ને 2-4 દિવસ પછી, કારણ કે એની અંદર રહેલું પાણી અને પ્રવાહી બધું સુકાઈ ગયું, બાષ્પીભવનથી ઉડી ગયું વરાળ સ્વરૂપે. તો તમે જુઓ કે એની અંદર એને સૂકવી દો અને બધા જ એની અંદર જેટલું પણ પાણી હશે એટલે બધા પાણીનું બાષ્પીભવન થઈ જશે. બાકી રહેલ દ્રવ્યથી, હવે જે દ્રવ્યો હવે અંદર બાકી રહ્યા એ સૂકા દ્રવ્યો, તો કે એ દ્રવ્યથી એનું શુષ્ક વજન પ્રાપ્ત થશે. પહેલાં આપણે એનું ભીનું વજન કર્યું હતું, એ આપણે નોટિસ કરેલું જ છે. હવે આપણે એનું શુષ્ક વજન કરશું અને એને નોટિસ કરશું. તમને જાણકારી મળે, આપણને એટલી તો બેઝિક માહિતી મળી જ જાય
કે જેટલું એનું વજન ભીનું હતું એટલું શુષ્ક હશે નહીં. ક્લિયર? તે એની કરતાં કેવું હશે? ઓછું હશે, કારણ કે એનો પાણીનો ભાગ તો બધો બાષ્પીભવનથી ઉડી ગયો. હવે જો પેશીઓને સંપૂર્ણપણે દહન કરાવવામાં આવે તો બધા જ કાર્બનિક પદાર્થનું ઓક્સિડેશન થઈ અને વાયુરૂપ દૂર થશે. વાયુરૂપ જે દૂર થશે એ વાયુ કયો હશે? આ વાયુરૂપમાં કાર્બન ડાયોક્સાઇડ અથવા પાણીની વરાળ. હવે તમે જુઓ કે એ પેશીઓના ભાગ જે સુકાઈ ગયા છે એનું દહન કરાવવાનું છે, એટલે કે દહન કરાવવા માટે એને સળગાવી દો. એ ભાગને સળગાવી દો એટલે એની અંદર દહન થવાથી દહન કેવી રીતે થશે? એની અંદર રહેલા જેટલા પણ કાર્બનિક પદાર્થો છે ને એ બધા ઓક્સિડેશન પામવા માંડશે, કારણ કે હાઇડ્રોજન તો નતરે પાણીનો દૂર થઈ ગયો, એટલે હવે એ શેષ હશે એ પણ એનું ઓક્સિડેશન સંપૂર્ણપણે કરી અને એક વાયુરૂપ અંદરથી વરાળ નીકળશે. એનું દહન કરાવવા માટે અંશતઃ દહન કરાવવાનું છે, સાવ બાળીને ભડકો નથી કરી નાખવાનો. એનું દહન કરાવવાથી એક વાયુ ઉત્પન્ન થશે, જે વાયુ કયો હશે? કાર્બન ડાયોક્સાઇડ અથવા તો એમ કહો કે કાર્બન ડાયોક્સાઇડ અથવા તો પાણીની વરાળ. અહીંયા રહ્યું. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ અથવા તો પાણીની વરાળ. જે શેષ બાકી રહી ગયું હશે એ પણ ઉડી જશે વાયુરૂપ. વધેલા પદાર્થને હવે એને બાળી નાખ્યો, એટલે હવે જે પદાર્થ વધ્યો બાળ્યા પછી શું બની ગયો? રાખ. તો કે રાખ કહેવામાં આવશે. એટલે કે તમે જુઓ કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થઈ ગયું અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, એ તો બધો વાતાવરણમાં જતો રહ્યો. તો હવે જે વધ્યું એ રાખની અંદર શું હશે? બધા જ અકાર્બનિક તત્વો. સમજાય છે? કાર્બનિક દ્રવ્યોનું તો ઓક્સિડેશન થયું એટલે એનો CO2 કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં જતો રહ્યો. હવે જે રાખમાં વધ્યું તેમાં અકાર્બનિક તત્વો મળી આવ્યા, અને અકાર્બનિક તત્વોના એક્ઝામ્પલમાં અહીંયા આપણને 2 આપ્યા છે: કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરિન. એ બધા પણ જોવા મળે છે, પણ અહીંયા આપણને 2 જ લખ્યા છે, કેલ્શિયમ અને મેગ્નેશિયમ. સમજ્યા આખી કસોટી પદ્ધતિ કઈ રીતે કરી? જીવંત પેશી લીધી પણ અથવા યકૃત, તેનું ભીનું વજન કર્યું, પછી એને સુકાવા દઈને શુષ્ક વજન કર્યું. શુષ્ક વજન અને ભીના વજનમાં ડિફરન્ટ શું? ભીનું વજન વધુ અને શુષ્ક વજન ઓછું. હવે તેને સળગાવો અથવા દહન કરાવો, જેથી કરીને કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થાય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. અને હવે જે બળવાને અંતે દહનને અંતે જે રાખ વધી, રાખની અંદર અકાર્બનિક તત્વ સ્વરૂપે કેલ્શિયમ, મેગ્નેશિયમ મળી આવ્યા. ઓકે, તો કે અકાર્બનિક રસાયણ જેવા કે સલ્ફેટ, ફોસ્ફેટ વગેરે એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. તો કે જે એસિડ દ્રાવ્ય ભાગ હતો, હવે આપણે પાછા આવીએ ઓલી કસોટીની અંદર. પહેલાં જે આપણે પેશીને મિક્સરમાં ટ્રાયક્લોરો એસિટિક એસિડ સાથે આપણે સ્લરી બનાવી હતી, તો એની અંદર એસિડ દ્રાવ્ય ભાગમાં આપણે હમણાં વાત કરી અન્ય પણ બીજા પદાર્થો જોવા મળ્યા. તો એ અન્ય બીજા પદાર્થો સલ્ફેટ, ફોસ્ફેટ વગેરે સ્વરૂપે એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. આ કારણે તત્વીય પૃથ્થકરણથી કોઈ પણ જીવંત પેશીઓના તત્વીય સંયોજનો જેવા કે હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, કાર્બન વગેરેની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. રસાયણોના પરીક્ષણથી જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા કાર્બનિક તથા અકાર્બનિક સંયોજનોની જાણકારી મળે છે. આપણને જીવંત પેશીમાં કયા કયા અને કેટલા પ્રમાણમાં કાર્બનિક અને અકાર્બનિક સંયોજન પ્રાપ્ત થયા તેની વિશેની જાણકારી આપણને કોષ્ટકમાં આપેલ છે. અહીંયા તમે જુઓ, આ કોષ્ટક 9.2 છે, એની અંદર આપણને આપેલી છે જાણકારી. આપણે જોઈએ. સજીવ અને નિર્જીવમાં જોવા મળતા તત્વોની તુલના દર્શાવતું આ કોષ્ટક છે, એને આપણે સૌથી પહેલાં સમજી લઈએ. તો જોજો, તત્વો કયા કયા છે? તત્વોના નામ લઈએ પહેલાં. હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન. ક્લિયર? કયા કયા છે? હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન. આ તો મુખ્ય છે, આ તો 4 મુખ્ય છે, બરોબર. પછી સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન. ઓકે, એમાં આપણે જોઈએ ટકાવાર વજન કે નિર્જીવમાં કેટલું અને સજીવમાં કેટલું. તો કે ભૂપડ જે એક નિર્જીવ પડ છે, ભૂપડ એટલે જમીનના પડની અંદર, જમીનની અંદર તેનું પ્રમાણ કેટલું મળ્યું અને માનવ શરીરમાં કેટલું મળ્યું. તો તમે જુઓ, હાઇડ્રોજનનું ભૂપડમાં પ્રમાણ 0.14%,
જ્યારે માનવના શરીરમાં 0.5% છે, એટલે આમાં વધુ થયું. તેમાં વધુ છે ને હું રાઈટ ટિક કરું છું, બરાબર. કાર્બનનું 0.03%, જ્યારે માનવ શરીરમાં 18.5%, એટલે વધુ થયું. ઓક્સિજનનું જમીનમાં 46.6%, જ્યારે પ્રાણી શરીરની અંદર 65% છે. નાઇટ્રોજનનું પ્રમાણ જમીનના પડમાં ખૂબ જ ઓછું હોવાથી ખૂબ જ અલ્પ દર્શાવેલ નથી અને માનવ શરીરમાં 3.3% છે. પણ આ બધાની સાપેક્ષે એટલે કે કાર્બન ઓક્સિજનની સાપેક્ષે તે ઘણું ઓછું હોય છે. હાઇડ્રોજનનું પણ ઘણું જ ઓછું. સલ્ફરનું જમીનમાં 0.03%, જ્યારે માનવ શરીરમાં 0.3% છે. સોડિયમનું 2.8% જમીનમાં છે, એટલે 2.8 એ જમીનમાં વધારે છે માનવ શરીર કરતાં. માનવ શરીરમાં 0.2% જ છે. કેલ્શિયમનું પ્રમાણ જમીનમાં 3.6% છે, જ્યારે માનવ શરીરમાં માત્ર 1.5% જ છે, એટલે કે આની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધુ છે જમીનમાં. મેગ્નેશિયમનું પ્રમાણ 2.1% છે, જ્યારે માનવ શરીરમાં માત્ર 0.1% જ છે. સિલિકોનનું પ્રમાણ 27.7% છે, જ્યારે આની અંદર અવગણ્ય એટલે ગણી ન શકાય તેટલું અથવા તો ગણી ન શકાય તેવું, માટે અહીંયા આપણે નક્કી ન કહી શકીએ ક્યારેક આમાં વધુ ક્યારેક આમાં વધુ. ઓકે, એટલે આ બંને માટે એક સમાન નથી રાખવા, નહીં રહેવા જ દઈએ. ઓકે, તો તમે જોયું કે જેટલા પણ કાર્બનિક સંયોજનના બંધારણમાં મળી આવતા પદાર્થો છે એ સજીવ શરીરમાં વધારે જોવા મળ્યા અને જે અકાર્બનિક તત્વો છે એ જમીનમાં વધારે જોવા મળ્યા માનવ શરીર કરતાં. ઓકે, તો તમે જુઓ કે CN રાવ એ વૈજ્ઞાનિક છે. CN રાવ દ્વારા લખવામાં આવેલ અન્ડરસ્ટેન્ડિંગ કેમેસ્ટ્રી, અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજૂતીયુક્ત રસાયણ વિજ્ઞાનમાંથી લેવાયેલ આ ટકાવાર પ્રમાણ છે બધા. વિશ્વવિદ્યાલય પ્રકાશન હૈદરાબાદ, એ લોકોએ એણે CNR રાવે એક ટેક્સ્ટબુક બહાર પાડી હતી જેનું નામ અન્ડરસ્ટેન્ડિંગ કેમેસ્ટ્રી હતું અને તે કઈ જગ્યાએ વહેંચાય છે? હૈદરાબાદમાં. અને તે પ્રકાશન એ વિશ્વવિદ્યાલયના નામે પ્રકાશન બહાર પાડવામાં આવેલું. ક્લિયર છે? તો અહીંયા આપણને ટકાવાર પ્રમાણ મળ્યું, આપણે જોયું. હવે આપણે નેક્સ્ટ લઈએ. આપણને કેટલાક કાર્બનિક પદાર્થ પણ આપ્યા છે, બરાબર. કાર્બનિક પદાર્થ માટેનું આ જે કોષ્ટક છે 9.1 છે અને એના પછીનું એ 9.2 છે. તો આપણે 9.1 જોયું. તથા અકાર્બનિક એટલે 9.2. અહીંયા જે આપણને 9.2 કોષ્ટક આપ્યું છે ને, સજીવ પેશીઓમાં જોવા મળતા અકાર્બનિક અવયવની સૂચિ, તો અહીંયા સજીવમાં જોવા મળતા માત્ર અકાર્બનિક આપ્યા છે. આમાંથી એક પણ અકાર્બનિક નથી. આ જે આપ્યા છે તમામ કાર્બનિક છે. ક્લિયર? તો કે અકાર્બનિક સંયોજનની જાણકારી પણ આપણને આપી છે, તે પણ આપણે જોઈ લઈએ. તો કે આપણને કઈ આપી છે? તો કે સજીવ પેશીમાં જોવા મળતા અકાર્બનિક તત્વો અથવા અકાર્બનિક અવયવોની યાદી. એમાં મુખ્યત્વે કયા આપ્યા છે? સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પાણી અને અન્ય સંયોજન. તો સૌથી પહેલાં સોડિયમ છે એ કયા સ્વરૂપે આપણા શરીરમાંથી મળી આવે? તો સોડિયમનું મુખ્યત્વે કયું સ્વરૂપ હોય? Na+, એનો વીજભાર +1 હોય ને, એને આધારે Na+ એક જ છે, Na+1. પોટેશિયમ K+1 સ્વરૂપે, કેલ્શિયમ એ Ca+2 સ્વરૂપે એટલે Ca++, એટલે Ca++, મેગ્નેશિયમ Mg+2 સ્વરૂપે એટલે Mg++, પાણી H2O સ્વરૂપે. એમાં કંઈ કાર્બન છે નથી ને, એટલે અકાર્બનિક થયું. આ એક તટસ્થ સંયોજન છે, આપ જાણો છો. અન્ય સંયોજનોમાં કયા મળી આવ્યા છે? સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ, ફોસ્ફેટ અને સલ્ફેટ. ક્લિયર છે? તો આ બધા આપણને અકાર્બનિક અવયવ સ્વરૂપે પ્રાણી પેશીમાંથી પ્રાપ્ત થયા છે. તો કે રાસાયણિક વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી ક્રિયાશીલ સમૂહ, જેવા કે ક્રિયાશીલ સમૂહોની અંદર કયા આપ્યા છે? આલ્ડીહાઇડ એટલે કે CHO, પછી કીટોન એટલે C ડબલ બોન્ડ O,
બરાબર. આ બધા ક્રિયાશીલ સમૂહ કહેવાય. આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, પછી ઇથિન, ઇથાઇન, બરાબર, આલ્કિન, આલ્કિન, આલ્કાઇન, આલ્કેન, એ બધું હોય ને, આ બધા ક્રિયાશીલ સમૂહ કહેવાય. સાયનાઇડ, તો કે આલ્ડીહાઇડ અને કીટોન એરોમેટિક સંયોજનો વગેરેની ઓળખાણ મેળવી શકાય છે. તમે જાણો છો કે એરોમેટિક અને એલિફેટિક જે આપણે આવી રીતે લખીએ ને CH3CH2 COOH, તો આને શું કહેવાય? એલિફેટિક સંયોજન કહેવાય. જો આનું આપણે બેન્ઝીનમાં બંધારણ રજૂ કરીએ તો પછી શું થઈ જાય? એલિફેટિક થઈ જાય. શું થઈ જાય? એરોમેટિક થઈ જાય. એરોમેટિક. આ બેન્ઝીનમાં રજૂઆત થાય તો એરોમેટિક, અને આવી રીતે સૂત્ર સ્વરૂપે રજૂઆત થાય તો એલિફેટિક. આ બેનો ડિફરન્ટ યાદ રાખજો. એરોમેટિક સંયોજનો વગેરેની ઓળખ મેળવી શકાય છે. એટલે આલ્ડીહાઇડ, કીટોન ઉપરાંત એરોમેટિક સંયોજન બધા બેન્ઝીન ધરાવે. એટલે એરોમેટિક નામ શા માટે આવ્યું છે એનું? તો કે અરોમા એટલે કે સુગંધ અને વાસ ધરાવતા, જેને એરોમા કહેવાય, એના પરથી શબ્દ ઉતરી આવ્યો એરોમેટિક. એટલે કે જેટલા પણ બેન્ઝીનવાળા બંધારણ હોય એ જેટલા પણ રસાયણ છે એ કંઈક સ્પેશિયલ સુગંધ અને એરોમા ધરાવે છે, માટેનું નામ પડ્યું એરોમેટિક સંયોજનો વગેરેની ઓળખાણ મેળવી શકાય છે. પણ જીવવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી તેઓની એમિનો એસિડ્સ, ઘણા બધા ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટક, ફેટી એસિડ વગેરેમાં વર્ગીકૃત કરી શકાય છે. એટલે કે આ લોકોના જે આલ્ડીહાઇડ, કીટોન એ બધા સમૂહો છે, ક્રિયાશીલ સમૂહો, એ આ બધા શરીરમાં, માનવ શરીરમાં અથવા તો પ્રાણી શરીરમાં જોવા મળતા જે મુખ્ય જૈવિક અણુઓ છે એના બંધારણમાં પ્રાપ્ત થયા છે, ક્રિયાશીલ સમૂહો. ક્લિયર છે? ઓકે, હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ લઈએ.